સાવરકુંડલામાં થઈ હતી જૂથ અથડામણ। સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ। આ જૂથ અથડામણમાં 7 વ્યક્તિઓને થઈ હતી ઈજા। ઈજાગ્રસ્ત લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું। મૃતક સુરેશભાઈ ખેમાણીયા ઉંમર વર્ષ 35નું સારવાર દરમિયાન થયું હતું મોત। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। સોલંકી વિજય ભાવેશભાઈ મારું નામ। હવે હું જાતો હતો મેળામાં, તો મને કે હું લેવા સામું જોશે એમ કરીને ગાડીમાંથી ઉતરીને મુકેશભાઈ મારી ઉપર હુમલો કર્યો એટલે પેટ્રોલ નાખ્યું પેલા મારી ઉપર, એટલે હું ત્યાંથી ભાગી ગયો એટલે સીધો હું ગયો પોલીસ સ્ટેશને જઈને મેં કેસ લખાવ્યો। પછી મેં કીધું અમને મારવા ત્યાં આડા ઘરે નથી જવા દેતા મને, તો પોલીસ વાળાએ કીધું કાંઈ વાંધો નહીં, થઈ જાય, હવે તમે છૂટાઈ કે। પછી અમે ત્યાંથી નીકળી ગયા। પછી હું ઘરે આવતો હતો ને, તો મારા ઘર પાસે 50 જણા હતા, કેટલા 50 જણા પાસે, બધા પાસે ધારિયા કુવાડી બધું મેં તેવું વસ્તુ હતું। મને સીધી ગાડીમાંથી ઉતારીને મને મારવા જ મળ્યા સીધા। તો વાહે મારા કાકાની હતા હોતા, તો એ આવી ગયા તો એને વાગ્યું થોડુંક, અને એ છૂટા પડવા એને વાગી ગયું, અને મારી સામે થઈ ગઈ। અમારી હાથમાં કોઈ વસ્તુ હતું જ નહીં, કવાડી હતી, કવાડી મને મારી, મારા કાકાને મારી, મારા પપ્પા તો એ બધા છેલ્લે આવ્યા હતા છૂટા પડવામાં। પછી એમ્બ્યુલન્સ ને બોલાવી। અમે હું એકલો જ હતો ખાલી।